1,57,356 પેસેન્જરોએ મુસાફરી કરી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ છે। અગાઉ મે 2019માં 1,510 એરક્રાફ્ટ મૂવમેન્ટ અને 1,54,667 મુસાફરો હતા। સુરત એરપોર્ટ ઉપર વિદેશી ફ્લાઇટ શરૂ થતા મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। સુરત એરપોર્ટ ઉપર વર્ષ 2024માં કુલ 16,49,000 મુસાફરો નોંધાયા છે। સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સંખ્યામાં વધારો થવાને લીધે મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ફ્લાઇટની સંખ્યા ઓછી હોવા છતાં મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરાંત સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ જાહેર કરાયું, પરંતુ વિદેશ માટે 3 જ ફ્લાઇટ છે। જ્યારે સુરત એરપોર્ટ પર રોજની 40 થી 50 ફ્લાઇટની અવરજવર થાય છે, તેમાં ચાર્ટર્ડ ફ્લાઇટ સહિતની સંખ્યાનો પણ સમાવેશ થાય છે। ડિસેમ્બર 2024માં સ્થાનિક મુસાફરોની સંખ્યા 1,43,517 અને આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા 13,839 હતી। આ રીતે કુલ 1,57,356 મુસાફરોએ મુસાફરી કરી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ છે। કોરોના સમયગાળા પહેલા મે 2019માં 1,54,607 મુસાફરોની અવરજવર હતી। એક જ મહિનામાં 1.57 લાખ મુસાફરોએ મુસાફરી કરી હોવાથી તેવો આ પ્રથમ પ્રસંગ હતો। ત્યારબાદ હવે ડિસેમ્બર 2024માં આ આંકડો 1.57 લાખને પાર કરી ગયો હતો અને હવે ફેબ્રુઆરી 2025માં મુસાફરોની અવરજવર ઓછી થવાની શક્યતા છે। વર્ષ 2024ની શરૂઆતથી ડિસેમ્બર સુધી મુસાફરોની વૃદ્ધિ પ્રોત્સાહક હતી। જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 16,46,798 મુસાફરોએ પરિવહન કર્યું હતું। નાણાકીય વર્ષ 2024-25 એપ્રિલ 2024થી માર્ચ 2025માં એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં પણ વધારો થવાની ધારણા છે। આ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં કુલ 12,62,817 મુસાફરોએ મુસાફરી કરી હતી। ફેબ્રુઆરીમાં બેંગ્લોરમાં યોજાનારા એર શોને કારણે ઇન્ડિગોની સવારની ફ્લાઇટ રદ થવાની સંભાવના છે। તેની સાથે સ્ટાર એરની હૈદરાબાદ ફ્લાઇટ પણ રદ થવાની સંભાવના છે અને મહાકુંભનો અંતિમ તબક્કો અહીં યોજાવાનો હોવાથી પ્રયાગરાજમાં ઘણી ફ્લાઇટ્સ રદ થવાની સંભાવના છે। જો ફ્લાઇટને પ્રયાગરાજ તરફ વાળવામાં આવે તો ફ્લાઇટ્સ રદ થશે અને આ સંજોગોમાં ફેબ્રુઆરીના 28 દિવસમાં 2-3 દિવસ ઓછી અવરજવર રહેશે। ફેબ્રુઆરીમાં લગભગ 10 થી 15,000 જેટલો ઘટાડો થઈ શકે છે। જરૂરિયાતમંદ વ્યક્તિઓને લોન મળી રહે તે હેતુથી તારીખ 28 જાન્યુઆરી 2025ના રોજ બેંક સાથે સંકલન કરી લોન મેળાનું સુરત શહેર કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ વ્યક્તિઓને તેઓને લોન સરળતાથી મેળવવા તથા વ્યાજે પૈસા નહીં લેવા અને વ્યાજે પૈસાના ચક્કરમાં નહીં ફસાવવા સારું જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સફળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એ ડિવિઝનનાઓની અધ્યક્ષતામાં મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના પૈસા જરૂરિયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય તે હેતુસર તેઓને બેંકમાંથી સરળતાથી લોન મળી રહે તે માટે બેંકો સાથે સંકલન કરી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરાનાઓએ એ ડિવિઝન સુરત શહેર ની અધ્યક્ષતામાં તારીખ 28/1/2025ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શાકભાજીવાળા, લારી ગલ્લાવાળા તેમજ રિક્ષાવાળા તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેઓ ગરીબ વર્ગ તથા મધ્યમ વર્ગના વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓના ધંધા રોજગાર અર્થે લોન મળી રહે તેવા વ્યક્તિઓને ભેગા કરી જે લોન મેળામાં આશરે 50 જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ હાજર રાખી અને બેંકવાળા તરફથી વરાછા કોઓપરેટિવ બેંકના મેનેજરે કર્મચારીઓ હાજર રહ્યા હતા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તેઓને લોન સરળતાથી મેળવવા તથા વ્યાજે પૈસા નહીં લેવા અને વ્યાજે પૈસાના ચક્કરમાં નહીં ફસાવવા સારું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સફળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝોન 1 વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ। આ લોન મેળાનું આયોજન કરવાનો હેતુ એ છે કે જે નાના વેપારીઓ છે, લારી ગલ્લા તથા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાય નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે। તે હેતુસર પોલીસ દ્વારા
એક પોઝિટિવ એપ્રોચ લઈ આજરોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં જે લોન લેવા ઈચ્છુક ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોઓપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું શું પુરાવા જોઈએ અને શું શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે. લોન મેળાના આયોજનથી લોકોને નજીવા વ્યાજે અને સરળતાથી લોન મળી રહે. આ મેળા દ્વારા વ્યાજખોરી જેવી સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળશે અને લોકોને બેન્કિંગ સિસ્ટમનો લાભ મળશે અને તેઓ વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત થશે. આવા મેળાઓની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ, જેથી દરેકને તેનો લાભ મળી શકે. સુરત પોલીસની આ પહેલ ખરેખર સરાહનીય છે. આશા છે કે આવા મેળાઓનું આયોજન ભવિષ્યમાં પણ થશે અને વધુને વધુ લોકોને તેનો લાભ મળશે. આજકાલ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, જેને લઈને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કાર્ય કર્યું હતું. સુરત શહેર ટ્રાફિક પોલીસ અને કિરણ હોસ્પિટલના સહયોગથી ગજેરા સ્કૂલમાં CPR ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત CPRની પ્રાઇમરી ટ્રેનિંગથી હાર્ટ એટેક સમયે પેશન્ટનો જીવ બચાવી શકાય છે. લગભગ 250 વિદ્યાર્થીઓને CPR ટ્રેનિંગ આપવાનું આયોજન કર્યું છે. સુરત શહેરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં જાગૃતતા લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ અનોખા જાગૃતિ અભિયાનમાં જોડાઈ છે. શહેરના ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પોલીસ હવે સ્કૂલના વિદ્યાર્થીઓને કાર્ડિયોપલ્મનરી રિસ્ટેશન આપવાની તાલીમ આપી રહી છે. ટ્રાફિક પોલીસે ખાનગી શાળાઓમાં કાર્યક્રમ યોજી ધોરણ 9 અને 11ના લગભગ 250 વિદ્યાર્થીઓને CPR ટ્રેનિંગ આપવાનું આયોજન કર્યું છે. ટ્રેનિંગના મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને જીવન બચાવવાના આ મહત્વના જ્ઞાનથી સજ્જ કરવાનો છે, જેથી તેઓ આપત્તિની સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડી શકે. આ કાર્યક્રમમાં ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને શારીરિક પદ્ધતિઓ અને CPR આપવાની ટેકનિક સમજાવવામાં આવી હતી. થોડીક પ્રેક્ટિકલ તાલીમ સાથે તેમને દુર્ઘટના કે હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં કઈ રીતે પ્રાથમિક સહાય પૂરી પાડી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા ટ્રાફિકના JCP અને DCP સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે ટ્રાફિક સેફટી મંથ ચાલી રહ્યો છે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી, એમાં અલગ અલગ થીમ પર ટ્રાફિક સેફટી અને અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે. આજે અમે કિરણ હોસ્પિટલના સહયોગથી કતારગામ ગજેરા સ્કૂલ ખાતે CPR તાલીમ આપવાનો એક કાર્યક્રમ આયોજિત કર્યું હતું, જેમાં ગજેરા સ્કૂલના 9th સ્ટેન્ડર્ડ અને 11th સ્ટેન્ડર્ડના લગભગ 250 થી 300 બાળકોએ ભાગ લીધો હતો. ડૉક્ટર્સની ટીમ તરફથી CPR કેવી રીતે આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત CPR આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ CPR આપી શકે એટલી તાલીમ આજે આપવામાં આવી છે. ટ્રાફિક ACP VP ગામિતે જણાવ્યું કે અમે અનેક વખત જોયું છે કે તાત્કાલિક CPR જીવન બચાવવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. બાળકોને આ તાલીમ મળી કે તેઓ હિંમતપૂર્વક આવી પરિસ્થિતિમાં પગલાં લઈ શકે અને જીવ બચાવવાનો પ્રયત્ન કરી શકે. આ તાલીમે તેઓને સક્ષમ બનાવ્યા છે કે તેઓ પોતાની આસપાસના લોકો સાથે આ જ્ઞાન વહેંચી શકે. માત્ર બાળકો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ બાળકો પોતે તેમના પરિવાર અને મિત્રો સાથે આ જ્ઞાન વહેંચી શકે છે, જેનાથી સમગ્ર સમાજમાં જનજાગૃતિ વધશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય છે. તો આ તરફ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચકચાર મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં મુંબઈના પતિ પત્ની પપ્પુ ઉર્ફે પરવેઝ મોઇન ખાન અને તેની પત્ની શમા મોહમ્મદ પરવેઝ ખાને આવું કારસ્તાન કર્યું છે કે તેઓને હવે બંટી બબલી તરીકે ઓળખવામાં આવે છે. આ દંપતીએ સુરતના 9 વેપારીઓ સાથે ₹1.25 કરોડની છેતરપિંડી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી પાછી વેપારીઓ સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ટેક્સટાઇલ માર્કેટમાં મુંબઈના દંપતીએ 9 કાપડના વેપારીઓ સાથે ₹1.25 કરોડની છેતરપિંડી કરી છે. આ કિસ્સાની શરૂઆત 2019માં થઈ હતી, જ્યારે દંપતીએ રિંગ રોડ સ્થિત સાગર ટેક્સટાઇલ માર્કેટમાં સિયા નીટ ફેબ્રિક્સના માલિક નીતિન કુમાર જુગલ કિશોર સૈની સાથે વેપાર શરૂ કર્યો હતો. દંપતીએ નીતિન કુમાર પાસેથી ₹28,49,115ના કાપડનો ઓર્ડર કર્યો.
આ ઉપરાંત દંપતીએ અન્ય વેપારીઓ પાસેથી ₹86,28,660નો કાપડ ખરીદ્યું. માર્કેટના નિયમો અનુસાર નક્કી કરેલા સમયગાળામાં પેમેન્ટ કરવું જરૂરી હતું, પરંતુ બંટી બબલીએ વારંવાર પેમેન્ટ માટે સમય માંગ્યો અને ખોટા વચનો આપી વેપારીઓને વાતમાં ફસાવ્યા. અવારનવાર પેમેન્ટની માંગ કરવા છતાં દંપતીએ પૈસા ચૂકવવાની જગ્યાએ સમગ્ર વ્યવહારને ગેરમાર્ગે દોરીને કાપડનો પોતાનો ફાયદા માટે ઉપયોગ કર્યો. જ્યારે વેપારીઓને એમ થયું કે તેઓ છેતરાયા છે, ત્યારે તેમણે મળીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. આ ગુનામાં કુલ ₹1.25 કરોડના કાપડનો માલ કોઈપણ પેમેન્ટ વિના લઈને દંપતી ગુમ થવાનો પ્રયાસ કર્યો હતો. દંપતી વિરુદ્ધ જાણપૂર્વક છેતરપિંડી અને આર્થિક ગુનાની કલમ હેઠળ કેસ દાખલ થયો છે. પોલીસનું કહેવું છે કે દંપતીનું રહેઠાણ અને વ્યવસાયિક સંપર્કો શોધવામાં આવી રહ્યા છે. આ બનાવ બાદ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં આ પ્રકારની છેતરપિંડીને રોકવા કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. 9 વેપારીઓ સાથે કરાયેલા આ ઠગાઈમાં બંટી બબલીને ઝડપીને સખ્ત સજા થાય તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે. વડોદરાનો યુવાન પલસાણા તાલુકાના બારાસડી ગામે રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સંબંધમાં બંધાયા બાદ યુવતી આ યુવાન સાથે લગ્ન કરવાની ના કહેતા માથાભારે યુવાન ખુલ્લી તલવાર લઈ બારાસડી ગામે યુવતીના ફળિયામાં પહોંચી જતા ઘટનાની જાણ પલસાણા પોલીસને કરવામાં આવી હતી. સ્થળ ઉપર પહોંચેલા પલસાણા સ્ટેશનના ગંગાધરા આઉટપોસ્ટના પોલીસકર્મીએ કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતા યુવાને માથાના ભાગ ઉપર તલવારથી હુમલો કરતા પોલીસકર્મીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામના હળપતિવાસમાં યુવતી સાથે વડોદરા ખાતે રહેતા નિમેશ ગઢવી નામના યુવાન સાથે સોશિયલ મીડિયાના પરિચયમાં આવ્યા બાદ પ્રેમ થયો હતો. ત્યારબાદ યુવતીએ નિમેશ ગઢવી સાથે પ્રેમ સંબંધ રાખી લગ્ન કરવાની ના પાડતા યુવાન ઉશ્કેરાઈ ગયો હતો અને વડોદરાથી ભાડાની ગાડીમાં બારાસડી પહોંચ્યો હતો અને અહીં ખુલ્લી તલવાર લઈને યુવતીના ફળિયામાં ફરતો હતો. જે બાબતે સ્થાનિકોએ પલસાણા પોલીસને જાણ કરતા સૌપ્રથમ પલસાણા પોલીસની PCR બારાસડી ગામે પહોંચી હતી, પરંતુ યુવાન ખુલ્લી તલવાર લઈને ગુસ્સામાં રખડતો હોવાને કારણે ગંગાધરા આઉટપોસ્ટ ઉપર જાણ કરતા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેશ ખુમાનસિંહ પટેલ અન્ય પોલીસ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા, જેથી તેમણે યુવાનને શાંત પાડવા માટે તેની નજીક જતો હતો. તે દરમિયાન નિમેશ ગઢવીએ સીધો નિકેતના માથાના ભાગે તલવારથી હુમલો કરતા કામ તેમજ માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં નિકેતને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજરોજ પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં બારાસડી ગામમાં એક 24 વર્ષના નીલ નામના વડોદરા ખાતે રહેતા યુવકને ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના સંબંધ થઈ ગયેલા. એ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને પછી કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા અને અન્ય પ્રશ્નો ઊભા થતા એક તરફી મિત્રતામાં રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયારની વ્યવસ્થા કરી અને એ છોકરીના ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા PCR ત્યાં પહોંચી ગયેલી અને ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતા એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા. જે ગંગાધરા આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા PCR ઇન્ટરવીન કરી અને નિકેત ગાંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે ગંગાધરા આઉટપોસ્ટ પર કામ કરે છે એમણે હિંમતભેર એ આરોપી પાસે જઈ અને એને રોકવાના પ્રયત્ન કરેલ અને આ પ્રયત્ન દરમિયાન આ આરોપી જે 24 વર્ષીય યુવક છે એને તલવારથી અમારા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને મારેલ છે. ઘટનાને પગલે પોલીસ અધિકારી બારાસડી પહોંચી ગયા હતા. નિમેશને ઝડપી લીધો છે. બીજી તરફ પોલીસ કર્મચારી ઉપર જીવલેણ હુમલાની ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. હાલ નિકેત સભાન અવસ્થામાં છે અને તેની સારવાર ચાલી રહી છે. હવે સમય છે એક વિરામનો.
ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો આ તરફ સુરતમાં 14 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે, જેમાં આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા ઓડિશાથી ઝડપાયો છે. સાથે સાથે પોલીસે વેશ પલટો કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. ફાયરિંગ વિથ લૂંટ કેસમાં આરોપી ફરાર હતો અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે. વરાછા પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે તેને ઓડિશા જઈને ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 14 વર્ષથી ફરાર આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીને પકડવા વરાછા પોલીસે વેશ પલટો કરવો પડ્યો હતો. પોલીસે સફાઈ કર્મચારી, રિક્ષા ચાલક અને પાનના ગલ્લાવાળાનો વેશ ધારણ કર્યો હતો. આમ તમંચો માથે રાખી ફાયરિંગ કરી 1.77 લાખની લૂંટ કરી હતી. આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા નાયકને ઓરિસ્સાના નગાગઢ જિલ્લાથી ઝડપી પાડ્યો હતો. ફાયરિંગ વિથ લૂંટ કેસમાં આરોપી 14 વર્ષથી ફરાર હતો અને ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આરોપીને ટેકનિકલ રિસોર્સથી ઝડપી પાડ્યો છે. પોલીસ વેશ પલટો કરી સફાઈ કર્મચારી તેમજ રિક્ષા ડ્રાઈવર બન્યા હતા અને પોલીસ કર્મીએ પાનના ગલ્લા પર વસ્તુઓ વેચીને ઓપરેશન પાર પાડ્યું છે. આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયકની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ફરિયાદી કારખાનામાં પગાર ચૂકવી રહ્યા હતા તે સમયે ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પીકે પટેલ સુરત શહેરનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ, ચોરી તથા ચેન અને મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરી તથા ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલી હતી. જે સંબંધે વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોજિયા અને અનડિટેક્ટ ગુનાઓ તથા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર નાઓની ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વિજયસિંહ દેહાભાઈ તથા જિગ્નેશભાઈ નાનજીભાઈ તથા ખાનગી રાહે હકીકત મળેલી હતી કે વરાછા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનેગાર આરોપી કલમ 307, 394, 120B આર્મ્સ એક્ટ, કલમ 25(1)A 27 મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયક તેના વતન ગામ ધજોલા ગામ, તાલુકો ગીડીપલ્લી, ભાયાકુરાર, જિલ્લો નગાગઢ, ઓડિશા ખાતે હોવાની હકીકત મળતા સદર બાતમીના આધારે ખાતરી કરતા આરોપી વિરુદ્ધમાં CRPC કલમ 70 મુજબ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. તો આ તરફ સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ મજબૂત બનાવતા કાપોદ્રા પોલીસે શ્રીરામનગરમાં એક મકાન પર દરોડો પાડી ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. શ્રીરામનગર વિસ્તારના મકાન નંબર 473માં પોલીસને ગાંજા વેચાણ અંગેની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મકાનમાં દરોડો પાડી 158 નાની પ્લાસ્ટિકની પડીકીમાં ભરેલો ગાંજો અને અન્ય રીતે સંગ્રહિત 3 કિલો 166 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ કબજે કર્યો છે. માત્ર ગાંજા જ નહીં પણ પોલીસે મકાનમાંથી 2 તલવાર, લોખંડની ફરસી અને 2 ધારિયા પણ જપ્ત કર્યા છે. સુરતમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ લાલાંખ કરી રહી છે. ત્યારે કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રેડ કરી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કાપોદ્રામાં શ્રી રામનગર વિસ્તારમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાંજાનું છૂટક વેચાણ કરવા માટે રૂમ ભાડે રાખી તેમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે રેડ કરી ત્યારે ગાંજો તેમજ હથિયાર બિનવારસી મળી આવ્યા હતા. જ્યારે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી. કાપોદ્રા વિસ્તારમાં આવેલા શ્રી રામનગરમાં
મકાન નંબર 473માં બીજા માળે વિકાસ નામનો ઈસમ ભાડેથી રૂમ રાખી બહારથી ગાંજો લાવી પોતાની રૂમમાં ગાંજાનો જથ્થો છુપાવી છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે રેડ દરમિયાન ગાંજાની નાની મોટી પડીકી મળી કુલ 3 કિલો 166 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. ગાંજા સાથે તલવારો, લોખંડની ફરસી, વજન કાંટો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. રૂમ ભાડે રાખી ગાંજો વેચનાર વિકાસ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. હાલ પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં, ગાંજાના વેચાણ માટે હિસાબ રાખવામાં આવતા 2 ચોપડા અને 1 ઇલેક્ટ્રિક વજન કાંટો પણ પોલીસને મળ્યો છે. કાપોદ્રા પોલીસે વિકાસ સામે 2 અલગ-અલગ ગુનાઓ દાખલ કર્યા છે અને વધુ તપાસ ચાલુ છે. ડીસીપી સુરત પોલીસ આલોક કુમારના જણાવ્યા અનુસાર સુરત શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહી હમણાં પણ ચાલી રહી છે અને નશાની હેરાફેરી કરતા લોકોને કોઈ પણ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે. जोन 1 कपोद्रा पुलिस स्टेशन के विस्तार में श्री राम नगर सोसाइटी जो श्री राम नगर एरिया है उसमें मकान नंबर 473 इसके सेकंड फ्लोर पे हमें बातमी मिली थी कि कोई विकास नाम का लड़का है जो कि भाड़े पे रहता है और किराए पे वहाँ पे गांजे की छोटी छोटी पुड़िया में बेचान करता है. हमारे काबिल पुलिस इंस्पेक्टर MB ओसरा और उनकी टीम DA राठौड़ ने इस बातमी को इकट्ठा किया और मौके पे गए और उन्होंने पाया कि वहाँ पे 3.166 मतलब अराउंड 3 किलो 200 ग्राम गांजे का बरामद हुआ है. वहाँ पे एक डायरी भी मिली है और प्लास्टिक की कुछ पड़की भी मिली है जिसमें गांजा था. एक इलेक्ट्रॉनिक वेइंग स्केल भी हमें मिला है जिससे छोटे छोटे क्वांटिटी में वो गांजा नाप तौल के उस पैकेट में भरता था. इसके साथ साथ हमें वहाँ पे तलवार बरामद हुए हैं 2, एक फरसी बरामद हुई है और 2 धारियाँ बरामद हुए हैं. સફેદ પ્લાસ્ટિકની કોથળીમાં છૂટક વેચાણ માટેની વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા ભરેલી નાની પડીકીઓ કુલ 158 સાથે બીજો સંગ્રહ કરી રાખેલા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી કુલ વજન 3 કિલો 166 ગ્રામ તથા વેચાણના હિસાબ રાખવાનો ચોપડો નંગ 2 તથા ગાંજાનું વજન કરવા માટેનો ઇલેક્ટ્રિક કાંટો નંગ 1 તથા ગાંજો પેકિંગ કરવા માટેના પ્લાસ્ટિકની સફેદ તથા વાદળી કોથળીઓ તથા ન્યૂઝપેપર અને તેના સંખ્યાબંધ ટુકડાઓ તથા ખાખી રંગની સેલોટેપ સાથે તલવાર જેની મ્યાન લાલ કલરની નંગ 2 અને લોખંડની હાથ બનાવટની ફરસી તથા ધાતુના ધારિયા નંગ 2 મળી કુલ 33,958 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તો આ તરફ પાંડેસરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક ઘણા દિવસથી ગીતાનગર, મારુતિનગર, બાલાજીનગર અને પ્રભાતનગર તથા વિષ્ણુનગર ઉપરાંત રણછોડનગર આ વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા અવારનવાર આતંક મચાવી રહ્યા છે. આ વિસ્તારના રહીશો પાંડેસરા પોલીસને અરજી આપવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવ્યું નથી. જેથી કરી અસામાજિક તત્વો બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે પાંડેસરા પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. આવા લુખ્ખા તત્વો પર ક્યારે લગામ લગાવવામાં આવશે તે જોવું રહ્યું. પાંડેસરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. ગીતાનગર, મારુતિનગર, બાલાજીનગર અને પ્રભાતનગર તથા વિષ્ણુનગર અને રણછોડનગર જેવા વિસ્તારોમાં સામાજિક તત્વો અવારનવાર ત્રાસ મચાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો ભારે ભયમાં જીવી રહ્યા છે. આ વિસ્તારના રહેવાસીઓ આ લુખ્ખા તત્વોના વધતા ઉત્પાત સામે અનેક વખત પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને અરજીઓ આપી ચૂક્યા છે, પણ દુર્ભાગ્યવશ પોલીસ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસની આ નિષ્ક્રિયતાના કારણે આ લુખ્ખા તત્વો વધુ બેફામ બનતા જઈ રહ્યા છે. સાંજ પડતા વિસ્તારોમાં છેલ્લી ગલીઓમાં ગેંગનું ભેગું થવું, જોરથી બાઇક દોડાવવી, શરાબ અને ગાંજાના નશામાં હોબાળો મચાવવો, રાહદારીઓને ત્રાસ આપવો અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરવી જેવી ઘટનાઓ વધી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનની લાચાર કામગીરી પર લોકોમાં ભારે નારાજગી છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે અનેકવાર ફરિયાદો આપવામાં આવી છે ત્યારે હજુ સુધી આ તત્વો વિરુદ્ધ કાર્યવાહી કેમ થઈ નથી? શું પોલીસ માત્ર કાગળ પર કામગીરી દર્શાવી રહી છે? સ્થાનિક લોકોએ આ લુખ્ખા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જો પોલીસ દ્વારા આ મામલે ગંભીર પગલાં નહીં ભરાય તો રહેવાસીઓ ઉગ્ર આંદોલન કરશે અને સીધા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા સંસ્થાઓ સુધી ફરિયાદ લઈ જવાની તૈયારીમાં છે. પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા આ લુખ્ખા તત્વો વિરુદ્ધ તાત્કાલિક એક્શન લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહેશે.
પરંતુ જો હાલની પરિસ્થિતિ જળવાઈ રહેશે તો આ વિસ્તારનો શાંતિપ્રિય વર્ગ ભવિષ્યમાં વધુ અસુરક્ષિત અનુભવશે. આ સમગ્ર મામલે પોલીસે શું પગલાં લે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. તો આ તરફ સચિન પોલીસ સ્ટેશન હદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક સ્કૂલ વાન ચાલક માધવ દેવા રાઠોડ દ્વારા બાળકીઓ સાથે અનૈતિક વર્તન કરાતું હોવાનો આરોપ છે. પોલીસે આ મામલે પોક્સો અને બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લીધો છે, જ્યારે તેની પત્ની હજુ પણ ફરાર છે. સચિન વિસ્તારમાં રહેતો માધવ દેવા રાઠોડ જે સ્કૂલ વાન ચલાવતો હતો તે સ્કૂલે લઈ જતા સમયે બાળકીઓ સાથે બીભત્સ ચેડા કરતો અને તેમને મોબાઈલમાં નગ્ન તસવીરો અને વિડીયોઝ દેખાડતો હતો. બાળકીઓએ આ વિરોધ કર્યો હતો, પણ આરોપીએ પોતાની ગંદી હરકતો ચાલુ રાખી હતી. આરોપી દ્વારા સતત હેરાનગતિથી કંટાળીને બાળકીઓએ ચતુરાઈ દાખવી અને તેનો વિડીયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો. તે પછી આ વિડીયો પોતાના પરિવારજનોને બતાવ્યો હતો અને બાળકીઓના પરિવારજનો ગભરાઈ ગયા અને તાત્કાલિક રીતે માધવ રાઠોડના ઘરે પહોંચ્યા હતા. જ્યારે પરિવારજનો માધવ રાઠોડના ઘરે ગયા ત્યારે તેની પત્ની પૂર્ણિમા માધવ રાઠોડે વિડીયો જોઈ બાળકીઓના મોબાઈલમાંથી ડિલીટ કરી દીધો હતો, જેનાથી આ મામલો વધુ ગંભીર બની ગયો હતો. બાળકીઓના પરિવારજનો તેમના સાથે સીધા સચિન પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર ઘટના ગંભીરતાપૂર્વક લઈ માધવ રાઠોડ અને તેની પત્ની વિરુદ્ધ પોક્સો અને બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. સચિન પોલીસ સ્ટેશનમાં એક બીએનએસની વિવિધ કલમો હેઠળ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ 2 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. બંને આરોપીમાંથી એક આરોપી માધવભાઈ દેવાભાઈ રાઠોડ અને બીજા આરોપી તેઓની પત્ની પૂર્ણિમાબેન વિરુદ્ધમાં દાખલ થયેલ છે. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ગુનાના જે ફરિયાદી જે છે એમને 2 દીકરીઓ જે છે. આ 2 દીકરીઓને માધવભાઈ દેવાભાઈ રાઠોડ આરોપી તરફથી અવારનવાર એમને હેરેસમેન્ટ થતું હતું. એમની જોડે બીભત્સ વાતો કરવામાં આવતી હતી અને એમને ફોન વિડીયો પણ બતાવવામાં આવતા હતા. આ બાબતે બંને દીકરીઓએ એમના પેરેન્ટ્સને અવારનવાર જાણ કરેલી અને એમના પેરેન્ટ્સે આ બાબતે આરોપીના ઘરે અને આરોપીની પત્નીને પણ જાણ કરેલી હતી. ગતરોજ સચિન પોલીસની ટીમે આરોપી માધવ દેવા રાઠોડને પકડી પાડીને જેલ ભેગો કર્યો છે, જ્યારે તેની પત્ની પૂર્ણિમા માધવ રાઠોડ પોલીસની પકડથી હજુ પણ દૂર છે. પોલીસ દ્વારા આરોપી નંબર 2 પૂર્ણિમા માધવ રાઠોડની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. તેની શંકાસ્પદ હિલચાલ અને